મિત્રો, સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. આ વિડીયો જોઈને તમને એમ લાગશે કે આપણા ગુજરાતી લોકો તો વિદેશમાં જઈને આપણા ગરબાનો પ્રચાર કરી રહ્યા છે, લોકોને બતાવે છે કે આપણી સંસ્કૃતિ છે શું. પણ આ વાત તદ્દન ખોટી છે. તેઓ એરપોર્ટના રનવે ઉપર ગરબા લઈ રહ્યા છે. હવે તમે જ વિચારો, આ વાતમાં કયો સિવિક સેન્સ બને છે? એરપોર્ટના રનવે ઉપર કોણ ગરબા લે? એરપોર્ટના રનવે ઉપર ગરબા લેવાથી ત્યાંના જે લોકલ લોકો હતા તે લોકોને કેટલી તકલીફ પડતી એ સમજો છો તમે લોકો? ત્યાંના લોકો આ લોકોને ગરબા લેતા જોઈને તેમના પર હસે છે. આપણા ગરબા જેનાથી આપણે ગુજરાતી લોકો જાણીતા છીએ તે ગરબા ઉપર બહારના લોકો હસે છે. તેવું કામ આપણે શું કરવું જોઈએ? તમે જ લોકો વિચારીને કહો. જો તમારે લોકોને ખબર પાડવી જોઈએ કે અમે લોકો ગુજરાતી છીએ, અમે લોકો ગરબા લઈએ છીએ, અમારા ગરબા અમારી સંસ્કૃતિ છે, તો એ ગરબાને તમે કોઈ પ્રોપર ઇવેન્ટ હોસ્ટ કરીને તેનું પ્રોપર મેનેજમેન્ટ કરીને લોકોને બતાવી શકો છો. પણ આ લોકો જે રીતે ત્યાં એરપોર્ટના રનવે પર ગરબા લઈ રહ્યા હતા, તો શું તે યોગ્ય છે? કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો.